જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે સિમ્પલ ગુજરાતી પાત્રા બનાવીશું તેલ પાણીવાળા. તો આ ગાર્લિક જિંજર અને મરચું છે એનું પેસ્ટ બનાવીશું. અને આ પાત્રા છે મેં ઇન્ડિયાથી લાવી હતી, એને ધોઈ નાખ્યા અને ડ્રાય કર્યા છે. તો આવી રીતનો આપણે પહેલે મસાલો તૈયાર કરીશું. આંબલીનું પાણી છે અને તલ છે, ફ્રેશ યોગર્ટ છે અને સોલ્ટ ટુ ટેસ્ટ છે અને ક્રેશ કરેલું ફ્રેશ કોકોનટ અને આ ગાર્લિક જિંજર અને મરચાંનું પેસ્ટ અને ગોળનું પાણી છે. તો આ બધું આપણે મસાલો રેડી કરીશું. પહેલે યોગર્ટ નાખ્યું, આંબલીનું પાણી છે, એ બધું ધીમે ધીમે એડ કરતા જઈશું. આ ફ્રેશ કોકોનટ છે અને બધું આ તલ ને એવું આપણે એમાં એડ કરીશું. આ ગોળનું પાણી છે તો ખૂબ જ સરસ લાગશે. અને આ છે ગાર્લિક જિંજર અને મરચાંનું પેસ્ટ, એમાં વધારે પ્રમાણમાં જોઈએ છે તો જ ટેસ્ટી બને છે. અને એમાં મેઇન આ સોલ્ટ ટુ ટેસ્ટ છે. અને આપણે છે ને એમાં મેઇન આવે છે મેથી અને જીરું, એને રોસ્ટ કરીને એમાં થોડી તુવેરની દાળ પણ એડ કરેલી હોય છે. એનો પાવડર બનાવી મિક્સીમાં પીસીને પાવડર બનાવવાનો છે. એ મેઇન પાત્રાનું ટેસ્ટ છે, તો એમાં એડ કરવાનું છે. આવી રીતે આટલું લઈ લીધું છે. થોડી હલ્દી છે, તો એ બધું આપણે આવી રીતનું મિક્સ કરીએ. અને 2 કપ જેટલો મેં ચણાનો અને ચોખાનો જાડો લોટ દળાવીને રાખ્યો હતો, એ મેં રાખું જ છું. તો એ 2 કપ જેટલો લઈ લીધો છે. ને આવી રીતનું પેસ્ટ બનાવવાનું છે. એમાં પાણી વધારે બહુ પાતળું પણ ના બનાવીશું. આવી રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આ પેસ્ટ છે ને આપણે પાત્રા પર લગાવતા જઈશું અને પાત્રા બનાવતા જઈએ. પાત્રા નાના છે એટલે આપણે 2 લેવાના હોય છે, કારણ કે તેલ પાણીવાળા પાત્રા થોડા મોટા હોય તો ફાઇન લાગે છે. અને સરસ રીતે આવી રીતે આપણે બનાવીશું પેસ્ટ લગાવીને. તમને મારી રેસીપી કેવી લાગે તે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક પણ કરજો. તો આવી રીતના આપણે પાત્રા બનાવીએ છીએ. તમારી પાસે કંઈ આઈડિયા હોય તો મને પણ કહેજો. અને આવી રીતે બીજું પાત્રું આપણે મૂકવાનું અને ફરીથી આવી રીતે પેસ્ટ લગાવીશું અને સરસ રીતે પાત્રાઓ આવી રીતે ધીમે ધીમે બનાવી લઈશું. ખૂબ જ સરસ લાગે છે તેલ પાણીવાળા પાત્રા. આમ તો આપણે ફ્રાય પેનીમાં ફ્રાય કરતા હોઈએ, પણ આ જે ખાવામાં મજા આવે છે એ ખૂબ જ સરસ લાગે છે. તો આવી રીતનું આપણે કરીશું. આવી રીતે સાઈડ પરથી થોડું વાળીને ફરી એના ઉપર આપણે પેસ્ટ લગાવીને એને પાત્રાનું શેપ આપીને આપણે પાત્રા વાળીશું. તો જો આ ટાઈપનું વાળવાનું હોય અને સરસ રીતે પાતળું બનીને રેડી થઈ જાય છે. તમારી પાસે કશું આઈડિયા હોય તો મને પણ કહેજો કંઈક નવી રીતે. તો આવી રીતે આપણે પાત્રા બનાવીશું. તો આટલા બધા સરસ છે, કેટલું ફાઇન બની ગયું. અને હવે આપણે આવી રીતે બધા પાત્રાઓ બની ગયા છે. હવે મારે થોડા ફ્રોઝન કરવા છે. આટલા બધા ના ખાઈ શકાય, તો થોડા આપણે બોક્સમાં ભરી દીધા છે અને ફ્રોઝન કરીશું. કોઈ વાર ઇઝી બનાવી નખાય. અને આટલા મારે રાખવા છે. એને આપણે એક મીડિયમ આંચ પર તપેલીમાં પાણી લઈશું અને એને એમાં કૂક કરીશું. તો આવી રીતે સેટ કરી લઈએ. આમ હોલવાળી ચાણી આવે ને એ લગાવીને અને 1 કપ જેટલું પાણી નાખવાનું. આટલું સિંગ તેલ નાખવાનું હોય છે. સિંગ તેલથી પાત્રાનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 25થી 30 મિનિટ એનું કુકિંગ કરવાનું હોય છે. તો કેટલા ફાઇન બની ગયા જો. તો એને આપણે કાઢીને હવે પ્લેટમાં આપણે સર્વ કરીશું. રેડી થઈ ગયા છે. અને આવી રીતે સિંગ તેલ આપણે ઉપરથી નાખવાનું અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો. થેન્ક યુ.